ત્યારે પત્રનો ધમધમાટ હજુ પણ શમ્યો નથી। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કેન્દ્રીય વિદ્યાલયના નવીન સ્કૂલ બિલ્ડિંગને ચાલુ કરવા માટેની તેઓએ માંગ કરી છે। 3 વર્ષથી બિલ્ડિંગ બની ગઈ છે, તેમ છતાં પણ સ્કૂલ શરૂ નથી કરાઈ। 20 કરોડના ખર્ચે બનેલી આ સ્કૂલ 3 વર્ષથી બંધ છે તેવું કિરીટ પટેલનું કહેવું છે। વધુમાં તેઓએ કહ્યું, સ્કૂલ જર્જરિત થઈ રહી છે, તેથી જલ્દી ચાલુ કરવામાં આવે। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। પત્ર એટલા માટે લખવામાં આવ્યો છે કારણ કે મારી પાસેના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલું જે ચોરમારપુરા છે, ત્યાં ગાડી નવીન 20 કરોડના ખર્ચે આધુનિક જે રીતે સ્કૂલ બનાવવામાં આવી છે। આ સ્કૂલ હજુ સુધી 3 વર્ષ વીતી ગયા, તેમ છતાં શરૂ કરવામાં નથી આવી, જેને લઈને આ સ્કૂલ હવે ધીરે ધીરે જાણે કે ખંડેર બનતી હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે જે ચોરમારપુરાની અંદર કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવ્યું છે, આ વિદ્યાલયને 3 વર્ષ વીતી ગયા, પરંતુ હજુ સુધી ચાલુ કરવામાં નથી આવતું। આ જ કેન્દ્રીય વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે ભાડાના મકાનમાં ક્યાંક અભ્યાસ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતે સરકારનો ઉદ્દેશ હતો કે બાળકોના હિત માટે સૌ ભણે સૌ આગળ વધે તેવા હેતુથી વિદ્યાલય તો બનાવવામાં આવ્યું, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ જે કેન્દ્રીય વિદ્યાલય છે તેને હજુ શરૂ કરવામાં નથી આવ્યું। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।